હે દીકરી દાદાના કુળને નિભાવજો, દાદાના કુળને નિભાવજો, હે દીકરી મોટાની મર્યાદા પાળજો, દીકરી મોટાની મર્યાદા પાળજો, તારો અખંડ સુજલ છો બાકી હો આજ મારી લાડકડી હાલી તો ને સાસરે, હો મારી દીકરી હાલી તો ને સાસરે, મારા ગણમાં ઢોલ ડાળી ભાગ્યો રાજ મારી દીકરી હાથી જો ને સાસરે, ઓ મારી લાડકડી હાથી જો ને સાસરે, હે દીકરી સસરાના કુળને નિભાવજો, હે એવા સાસુ મને હે લખીને રાખજો, તારો પતિ પરમેશ્વર દેવો હો આજ મારી લાડકડી હાલી દો ને સાસરે, હો મારી દીકરી હાલી દો ને સાસરે, આંગણમાં ઢોલ ડાળી ભાગી હો રાજ મારી લાડકડી હાથી જો ને સાસરે, ઓ મારી દીકરી હાથી જો ને સાસરે. અને આવી રીતે ભૈરવજી ધીરે ધીરે ચાલ્યા જાય છે. આજ પોકરણગઢના પટાંગણ સુધી પહોંચે છે. પ્રધાનજી આ બધું જોઈને વયા ગયા હોય અને નાનક સબાલાને બધી વાત કરી દીધી અને નાનક સબાલા એનું સેન લઈ અને વેરનો બદલો લેવા માટે આજ પોકરણગઢના પટાંગણ બાજુ હાલ્યો આવે છે અને આ બાજુ બાપુજી પોતાની દીકરીને છેલ્લી કડીમાં પોતાનું હેત ઉભરાવી અને બાપુજી પોતાની દીકરીને કેવી શિખામણી આપે છે, હે દીકરી બાપુના